સુશ્રી સુજાતા મહેતાનો જન્મ ગુજરાતના નરસિંહભાઈ મહેતા નવસારી ગુજરાતમાં થયો હતો અને ગુજરાતી રંગભૂમિ, હિન્દી ફિલ્મો, ટેલિવિઝન વગેરે આમ જુઓ તો કોઈ ઔપચારિક તાલીમ એમણે લીધી નહોતી અને તે છતાં તેમના ખૂબ સરસ અભિનય માટે તેઓ એટલે બાળપણથી જ એ રુચિ બહુ દેખાઈ આવતી હતી અને બાળ કલાકાર તરીકે પણ એમણે કામ કર્યું છે. તેમણે ફક્ત 13 વર્ષની ઉંમરે ગુજરાતી નાટકોમાં અભિનય આપવાની શરૂઆત કરી હતી અને ખૂબ ઝડપથી તેઓ મુંબઈ પહોંચી ગયા. મુંબઈમાં પણ એમણે રંગભૂમિની સેવા કરી અને અમારી પેઢી એમને જે જાણે છે તે ચિત્કાર નાટક, સ્ક્રિઝોફેનિયાથી પીડાતી એક સ્ત્રીની વેદના અને મુખ્ય પાત્ર સુજાતાબહેને વર્ષો સુધી ભજવ્યું. એમને કહેવામાં આવ્યું હતું કે 25થી વધારે આ નાટકના શો સળંગ કરાય નહીં, પરંતુ એમણે 200 શો લાગ લગાટ 800 શો લાગ લગાટ એના કર્યા અને એ નાટક જોનારા પણ વ્યથા અનુભવી શકે એવો અદ્ભુત એમનો અભિનય હતો. ત્યારબાદ તેમનું નામ રૂપેરી પડદે ઝળક્યું અને એ ફિલ્મ હતી પ્રતિઘાત. એક આદર્શ શિક્ષિકા, આદર્શોને સાથે લઈને ચાલતી શિક્ષિકા અને સમાજમાં જાહેરમાં એનું અપમાન થાય અને ત્યારબાદનો જે એમનો પ્રતિકાર હતો તે એના ઉપરની એ ફિલ્મ પણ એટલી જ જાણીતી બની. એન ચંદ્રાની એ ફિલ્મ પ્રતિઘાત પછી તેમને યતીમ માટે ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનું નોમિનેશન પણ મળ્યું હતું. 90ના દાયકામાં તેઓએ અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. કંવરલાલ, ગુનાહોं का देवता, પ્રતિજ્ઞાબદ્ધ, આજ કી औरत અને જજ મુજરીમ જેવી, આ તો મને જેટલા નામ મળ્યા છે એટલા નામો છે, પણ અનેક ફિલ્મોમાં એમણે અભિનયના અજવાળા પાથર્યા. ટેલિવિઝન પર પણ ખાસી બધી સિરિયલોમાં તેઓ ઝળક્યા. ખાનદાન અને શ્રીકાંત, યે જો લાઈફ હૈ જેવી ખૂબ જાણીતી એ વખતની, કોઈ ચૂકે નહીં, એટલા વાગે એટલે દૂરદર્શનની સામે બેસી ગયા હોય બધા જ ઘરના, એવી સિરિયલોનો તેઓ ભાગ છે. ક્યા હોગા નિમ્મો કા નામની સિરિયલમાં પણ, લોકપ્રિય સિરિયલમાં પણ એમણે કામ કરેલું છે. સુજાતા મહેતા આજે પણ અમારી પેઢીને ભાવસભર અભિનય માટે બહુ મોટું નામ છે અમારા માટે. મેં કહ્યું એમ કે એક્સાઇટમેન્ટમાં મને ગઈકાલે વિચારો વધારે આવતા હતા અને ઊંઘ નહોતી આવતી કે ખરેખર સુજાતા મહેતાને મળવાનું છે. મેં એમની સાથે પણ એ વાત શેર કરી કે આ જરા અમારા માટે સરરિયલ લાગે એવો અનુભવ છે. અને ગુજરાતી અને હિન્દી મંચ, ટીવી અને સિનેમા, આ ત્રણેયની અંદર એમના અદ્ભુત અભિનય માટે આપણે એમને યાદ કરીએ છીએ. અને ખાસ તો એ ગુજરાતી છે અને બહુ સહજતાથી આપણા આમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તે બદલ આપણે એમના આભારી છીએ. ખૂબ ગૌરવ સાથે હું અહીંયા સુશ્રી સુજાતા મહેતાને સાહિત્ય અને સિનેમા વિષય પર એમના વિચારો રજૂ કરવા માટે આમંત્રું છું. સ્ટૂલ રાખ્યું, બહુ સારું કર્યું. અડધા જો અમને જોઈ જ ન શક્યું. સાહિત્ય, સિનેમા, અભિનેત્રી, નાટક, કેટલું બધું બોલવાનું છે. મને જેવું આમંત્રણ મળ્યું, સૌપ્રથમ તો મને ખૂબ જ મજા આવી ગઈ. કનુભાઈ પટેલે કહ્યું હતું સુજાતાબેન તમારે આવવાનું છે. મેં કીધું એકદમ મારે તો આવવું જ છે. અને સાહિત્ય વિશેનો પ્રોગ્રામ હોય અને એ પણ વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ અને આટલા સુંદર સુંદર બીજા લોકો સાથે મળવાનું હોય તો એ મોકો હું કેવી રીતે ચૂકવી શકું, કેવી રીતે હું એને અવોઇડ કરી શકું. સોરી, હું ભણી છું ગુજરાતી મીડિયમ સ્કૂલમાં, પણ ઓવર ધી યર્સ, આટલા બધા વર્ષોમાં જે રીતે બધા સાથે એસોસિએશન અને જે પ્રોફેશનમાં મેં કામ કર્યું એના કારણે અમુક ઇંગ્લિશ શબ્દો આવી જશે તો પ્લીઝ માફ કરશો જ તમે, આઈ એમ શ્યોર. અને નહીં કરો તો હું મારું કાર્યક્રમ આગળ ચલાવીશ. યસ. સો અભિનેત્રી અને ગુજરાતી સાહિત્ય વચ્ચેનો સંબંધ ઘણો ગાઢ અને અન્યોન્યાશ્ચિત રહ્યો છે. ગુજરાતી સાહિત્ય અભિનેત્રીઓને પાત્રો અને કથાવસ્તુ પૂરી પાડી છે,
જ્યારે અભિનેત્રીઓએ આ પાત્રોને જીવંત કરીને સાહિત્યને વિશાળ જનતા સુધી પહોંચાડવાની મદદ કરી છે. તો ચાલો આ સંબંધને વધુ વિગતવાર સમજીએ. અભિનેત્રીઓ માટે ગુજરાતી સાહિત્યનો આધાર ગુજરાતી સાહિત્ય, ખાસ કરીને નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને નાટકો હંમેશા ગુજરાતી અભિનેત્રીઓ માટે મજબૂત પાયો અને પ્રેરણાદાયક નીવડ્યા છે. ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને ગોવર્ધન રામ ત્રિપાઠી, કઈ રીતે ભૂલી શકાય, સરસ્વતી ચંદ્ર, વાવ, સરસ્વતી ચંદ્રની કુમુદ અને ગુણસંદ્રી નૂતનજી આ પાત્ર કર્યું. તો આમાંથી કેટલા લોકોને એ વિશે જાણ છે મને ખબર નથી, પણ તમે ખરેખર આ જોજો ફિલ્મ. બ્લેક એન્ડ વ્હાઇટની ફિલ્મ હતી અને અમારે ત્યાં ઓપેરા હાઉસ થિયેટર, જે હવે એ ફિલ્મોનું થિયેટર નથી રહ્યું, ત્યાં નાટકો થાય છે. ત્યાં ખૂબ સુંદર એના છે ને બધા આમ શેપમાં બધા પોસ્ટર લાગે. અને મને યાદ છે હું સ્કૂલમાં હતી અને સ્કૂલમાંથી અમે જ્યારે પણ બસમાં જઈએ ત્યારે પોસ્ટરો જોઈએ અને ડેફિનેટલી મારા મમ્મી અમને એ ફિલ્મ બતાવી હતી અને એનો ગરબો, મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશ પિયા કા ઘર પ્યારા લગે. જ્યારે પણ કોઈ ઇવેન્ટ થાય, ફંક્શન થાય કે નવરાત્રિના પણ કંઈ ગરબા હોય તો આ ગરબો તો ગવાય જ. અને જેમ નૂતનજી ગુજરાતી સાડી પહેરીને જેમ એમનું પાત્ર એમણે ભજ્યું, એ રીતે અમે લોકો બધા એને કોપી કરતા હતા. આજે પણ એટલે ગુજરાતી સાડી પહેરીને આવી છું, ડોન્ટ ફર્ગેટ. યા, તો એ ખૂબ મજા આવતી હતી. અને પછી કેતન મહેતાની ફિલ્મો, મુનશીની, પાટણની પ્રભુતા, મંજરી, વાવ, કાક અને મંજરી. મને પાત્ર ક્યારે ભજવવા મળશે? મેં વાંચી છે એ વાર્તા, ફરી ડિટેલમાં વાંચવાની તૈયારી રાખું છું અને હું ઈચ્છું છું કે કોઈ આ પાટણની પ્રભુતા હવે OTT પર કરે. ઘણા વર્ષો પહેલાં હું અને પરેશ રાવળ જ્યારે અમારો સાથે પ્રવેશ થયો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને અમે લોકો ફિલ્મ સિટીમાં કામ કરતા હતા, અમારું શૂટિંગ હતું અને અમને બંનેને મળવા એક કોઈ ભાઈ આવ્યા હતા, હું ભૂલી ગઈ, કોઈ ગુજરાતી જ હતા. એમણે કહ્યું કે મારે પાટણની પ્રભુતા કરવું છે, મારે ગુજરાતનો નાદ કરવો છે. અરે મેં કીધું કરો ને, હું બધા કામ છોડીને હું આ જ કરીશ. કારણ કે આટલી સુંદર કૃતિ, આટલું સુંદર સાહિત્ય એના જ્યારે લખાઈ હોય, એ વાર્તાના ડાયલોગ્સ, એનું લખાણ અને એના પરથી જે એનું નાટ્યરૂપ કરે, એ એડોપ્ટેશન જે કરે, એ લોકો કેટલા મહાન હોય. તો આ પ્રોજેક્ટ તો કેવી રીતે ના પાડી શકાય. મેં એમને કહ્યું તું તમે કરો, હું હજી પણ કરવા તૈયાર છું. જો તમને આમાંથી કોઈને યોગ્ય લાગતું હોય કે હું મીનળ દેવી કે મંજરી કરી શકું છું, દેન આઈ વુડ લવ ટુ. મને ખૂબ ખૂબ ઈચ્છા છે. ઓકે, સો યસ. અને જેમ કે પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ, આહા, માનવીની ભવાઈની કથા જેવા પાત્રો ખૂબ ખૂબ જીવંત અને જટિલ છે. આવા પાત્રો અભિનેત્રીઓને એમની અભિનય ક્ષમતા દર્શાવતી ભરપૂર તક પૂરી પાડે છે. સાહિત્યિક પાત્રો ઘણીવાર સમાજનું પ્રતિબિંબ હોય છે અને એના ઊંડાણ, એના સંઘર્ષ, પ્રેમ, ત્યાગ અને વિવિધ ભાવો હોય છે જે અભિનેત્રીઓ માટે પડકારરૂપ અને રસપ્રદ હોય છે. એના પરથી હું તમને એક વાત કહું. શ્રીકાંત નામની મેં સિરિયલ કરી હતી, કદાચ મને ખબર નથી અહીંના વિદ્યાર્થીઓ જોઈ હશે, નહીં જોઈ હશે, અને જો ન જોઈ હોય તો જોજો. એ દૂરદર્શનની સિરિયલ હતી. એકચ્યુઅલી શરદચંદ્રએ લખી હતી, ગુજરાતી સાહિત્યને પણ હિન્દી પણ સાહિત્ય તો કહેવાય છે. અને જ્યારે મને એ પાત્ર ભજવવા માટે મને જ્યારે નિયો ફિલ્મ્સ ચક્ર નામની ફિલ્મ બનાવી હતી, ઘણા બધા એ લોકોએ પ્રોજેક્ટ કર્યા હતા, જ્યારે મને બોલાવી ત્યારે હું તો આખી અચંબો ખાઈ ગઈ હતી. મેં કીધું હા, મને રાજલક્ષ્મીનું પાત્ર, આ તો બેંગોલી શરદચંદ્ર. ત્યાંની કેટલી સુંદર સુંદર અભિનેત્રીઓ છે, સુચિત્રા સેન અને લગભગ દરેક પ્રખ્યાત અભિનેત્રીએ આ પાત્ર ભજવ્યું હશે અને મને બોલાવી એટલે કાંઈક તો હશે. એટલે પહેલાં તો મેં માતાજીને મેં નમસ્કાર કર્યા કે થેન્ક યુ વેરી મચ, મને આ માટે બોલાવી છે અને આ પાત્ર હું કઈ રીતે ભજવીશ, કારણ કે મેં શરદચંદ્ર વાંચ્યા જ નહોતા. અને મને એક આટલી પતલી ચોપડી આપવામાં આવી કે સુજાતા, આપણે 15 દિવસ પછી આ શરૂ કરવાનું છે, આ પ્રોજેક્ટ, અને તારે રાજલક્ષ્મીનું પાત્ર ભજવવાનું છે. મેં કીધું પાક્કું. પણ હવે શરદચંદ્ર વાંચવા એટલે ઓહો, હિન્દીમાં વાંચી હતી ઓફકોર્સ, પણ ખૂબ જ કોમ્પ્લેક્સ કેરેક્ટર. ઘડીકમાં આમ જાય, ઘડીકમાં આમ જાય, ઘડીકમાં આમ જાય,
અને એ વખતે મારામાં એટલી મેચ્યોરિટી હતી ને, અને મેં શરદચંદ્ર એઝ આઈ સેડ મેં કોઈ દિવસ વાંચ્યું નહોતું, પણ મેં એ ચોપડી આખી પૂરી કરી. મેં કીધું મને ડિરેક્ટરે કીધું છે, મને રાઇટરે કીધું છે, એટલે મારે સરેન્ડર થવું જરૂરી છે. અને મારી સામે હીરો કોણ? શરદચંદ્ર. શ્રીકાંતનું પાત્ર કોણ ભજવે? તો કે ફારૂક શેખ. વાહ, શું સુંદર રાપો હતો અમારા બંનેનો. એ સ્ટેજના પણ કલાકાર, તખ્તાના કલાકાર, ફિલ્મો કરી, એમણે ટેલિવિઝન કર્યું હતું, અને એની સાથે પાછી મોટી ચેલેન્જ. પણ બિલીવ મી, ફ્રોમ ધ ડે વન, પહેલા દિવસથી જે શરૂઆત થઈ હતી અને જે એની પૂર્વ તૈયારીઓ હતી, અમને એવું જ લાગતું હતું આ મોગલે આઝમ બને છે. ઇટ વોઝ લાઈક મોગલે આઝમ. એટલે આમાં લખ્યું છે ને કે આવા સુંદર સુંદર પાત્રો કરતા, કે આવા તમે પ્રોજેક્ટ કરો, તો એ વખતના વાતાવરણ, એ વખતના એટમોસ્ફિયર, એનો પહેરવેશ, એના દાગીનાઓ, એનો એટીટ્યૂડ, એની બોલવાની ઢબ વિશે તમને જાણ થાય. અને એ બધી મને જાણ શ્રીકાંતમાં થઈ. બર્માનું એટમોસ્ફિયર હતું, ધ બેકડ્રોપ વોઝ બર્મા. તો અમારા જે સેટિંગ્સ, અમારા કોસ્ચ્યુમ્સ, અમારા દાગીનાઓ, જે આખું એ ઊભું કર્યું હતું, આખું એ શ્રીકાંતનું વાતાવરણ, એ કરવાવાળા કોણ હતા ખબર છે? ભીમલ રોયના દીકરી યશોધરા રોય. વાહ, એમનું પણ આટલું સુંદર બેકગ્રાઉન્ડ. વી આર રિયલી લકી, ખરેખર. એને હું મોગલે આઝમ કહું ને તો એમાં કોઈ શક જ નથી. એટલી સુંદર તૈયારી સાથે અમે લોકો શરૂ કરી હતી સિરિયલ. અને જેમ 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 આ હવે અહીંયા હું તમને આ મારો અનુભવ શેર કરું, કે આ એટલું સુંદર આ બધા લખાણો છે આપણે ત્યાં, કેટલા બધા, પન્નાલાલ પટેલ, અખો, કેટલા બધા, ગુજરાતીમાં પણ કેટલા બધા પ્રોજેક્ટ લખાયા છે, સાહિત્ય લખાયું છે. તો પહેલે દિવસથી શરૂ કરી અને પેલી સુંદર બેંગોલી સાડી પહેરવાની, બેંગોલી સ્ટાઇલની, અહીંયા આમ ચાવીનો ગુચ્છો હોય, અને અંબોડો વાળવાનો, મિનિમમ મેકઅપ, પણ સુંદર ડાયલોગ્સ અને સુંદર પરફોર્મન્સ. અને એમ જ લાગે કે આપણે એ જમાનામાં 1936-35, જે જમાનામાં એકચ્યુઅલી આ રિયલ સ્ટોરી બની, શરદચંદ્ર જેના પરથી એમણે પોતાની લાઈફ સ્ટોરી લખી, ત્યાં જ આપણે જીવી રહ્યા છીએ. એસએલ સ્ટુડિયો, એટલે મારા ઘરથી લગભગ અત્યારે તમે ટ્રાવેલ કરો ને હાજીલીથી, તો ઓછામાં ઓછા 2 કલાક થાય, અને એ વખતે 1 કલાક. અમે સવારે 6 વાગે નીકળી જઈએ, હું ને મારા મમ્મી પહોંચી જઈએ. ઝાડુવાળો આવે ને એ પહેલાં હું પહોંચી હોઉં, કારણ કે હું પોતે મારું જાતે મેકઅપ કરતી હતી. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, એટલું બધું પેશન હતું, એટલું બધું આકર્ષણ હતું, કારણ કે સ્ક્રિપ્ટ એટલી સુંદર, કથા વસ્તુ એટલી સુંદર. અને બસ ત્યાં જઈને ઝાડુવાળો આવે પહેલાં એની પાસે બહારનું ખોલાવું, મેકઅપ સાડી પહેરીને તૈયાર થઈ જાઉં, અને 9 વાગે જે શૂટિંગ શરૂ થાય તે રાત્રે 9 સુધી. કારણ કે ફારૂક તો જતા રહે, ફારૂક તો એમની નમાજ પડવાની હોય, અને પછી હું, પ્રવીણ, નિશ્ચલ અને એમના કેમેરા મળીને અમે લોકો એટલું સુંદર અમે ક્રિએશન કરીએ, એટલું સુંદર કામ થાય. 9 વાગે પેકઅપ, ઘરે જાઓ, 12 વાગે સુવો, પાછા 6 વાગે ઉઠાડવાની જરૂર ન પડે. એટલી સુંદર સુંદર કૃતિઓ. એમાં મેં મુજરો કર્યો, એમાં હું દીકરી, એમાં હું સેક્રિફાઈસ કરનારી પ્રેયસી, એમાં હું માતા, વગર બાળકની માતા. ઓહો, એટલા સુંદર શેઝ લખ્યા હતા શરદચંદ્રે. અને એનો એક મેઇન તમને એક અનુભવ શેર કરું, કે શ્રીકાંતની જિંદગીમાં 4 સ્ત્રીઓ આવી હતી, એમાંની હું એક. કમલલતા, અભયા, રાજલક્ષ્મી અને બીજી એક હતી. પણ રાજલક્ષ્મી સાથે એના એકદમ ગાઢ સંબંધો. સૌથી વધારે સમય એનો રાજલક્ષ્મી સાથે ગયો. તો જે દિવસે રાજલક્ષ્મીની એક્ઝિટ થાય છે, આઈ મીન શ્રીકાંત રાજલક્ષ્મીને છોડીને બર્મા જતા રહે છે, એ જે સીન હતો વિદાય વેળાનો, માય ગોડ, ઓ ગોડ, બિલીવ મી, આ સિરિયલમાં મેં લગભગ ગ્લિસરીન 1 કે 2% મેં યુઝ કર્યું હશે. અને જે શ્રીકાંતને ભેટીને અમે બંને રડીએ છીએ, મને તો એમ જ લાગ્યું કે જાણે મારા લગ્ન થયા છે અને મારા બાપા મને વળાવી રહ્યા છે. અરે હું તો રડી, પણ એટલી સ્ત્રીઓ જે મારા નેબરમાં હતા, જે મારી માસીઓ હતી આજુબાજુના બિલ્ડિંગમાંથી, એ સ્ત્રીઓ નેક્સ્ટ ડે મારા ઘરે આવી, દે સ્ટાર્ટેડ ક્રાઇંગ કે એટલું સુંદર કામ, આટલું સુંદર. એટલે બધી ક્રેડિટ હું તો આ સાહિત્યને જ આપું છું, રાઇટરને આપું છું, ડિરેક્ટરને આપું છું, કારણ કે અમે તો પછીથી આવીએ. આટલું સુંદર લખાણ ન લખાયું હોય ને તો અમે આટલું સુંદર કામ જ ન કરી શકીએ, નો મેટર હાઉ ગુડ એક્ટર્સ વી આર, અને મને બેંગોલી સાડીઓ ગિફ્ટ મળી.
મને બેંગોલથી લોકોના લેટર્સ આવે કે અમારે ત્યાં આટલી બધી સુંદર અભિનેત્રીઓ ક્યાંક ને ક્યાંક શરદચંદ્રએ બહુ બધા પ્રોજેક્ટ લખ્યા છે, એમાંથી બધી હિરોઈનોએ અભિનેત્રીઓ અભિનય કર્યો, પણ તમારા જેવો અભિનય અમને લાગ્યું નથી. એન્ડ દેટ વોઝ રિયલી આઈ વોઝ રિયલી લકી. સો આ વાત શ્રીકાંતની થઈ. સો આગળ યસ, ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતાએ તો કર્યું હતું, સ્નેહલતાબેને કર્યું હતું માંડવીની ભવાઈ. એ પછી, અને તે વખતે પણ સુંદર ચાલ્યું હતું, રાઈટ, પન્નાલાલ પટેલ, માંડવીની ભવાઈ. હવે એ વખતે હું તો હજી બહુ જ નાની હતી, પણ જ્યારે છેલ્લે ઉપેન્દ્રભાઈ ગુજરી ગયા એ પહેલાં જ્યારે એમણે આ ફિલ્મ કરી હતી માંડવીની ભવાઈ, તો એમણે મને બોલાવી હતી. રાજુનું પાત્ર, એ કેરેક્ટરનું નામ રાજુ હતું, સ્ત્રીનું નામ રાજુ હતું. દેટ વોઝ ઓલ્સો લવ સ્ટોરી. અને અનાયાસે થયું એવું કે એના જસ્ટ 15 દિવસ પહેલાં મારો એક્સિડન્ટ થયેલો, અને જે સબ્જેક્ટની, એ વિષયની જે જરૂરત હતી, જરૂરિયાત પ્રમાણે મે મહિનામાં જ શૂટિંગ કરવાનું હતું, અને એ પણ આપણે તમારા ઈડરમાં કરવાનું હતું. એટલે 45 ડિગ્રી તો હોય, અને એમાં રિફ્લેક્ટર્સ આવે એટલે બીજા 60 ડિગ્રી થઈ જાય. અને મને ડૉક્ટરે ચોખ્ખી ના પાડી હતી કે સુજાતા, તમે કરવા જતા નહીં ને તો આ વધી જશે. એટલે હું ના કરી શકી, પણ મેં ફિલ્મ જોઈ છે, મેં એ વાર્તા વાંચી છે, કારણ કે મારે કરવી હતી એટલે મેં વાર્તા વાંચી હતી, પણ હું કરી ન શકી. એના પછી આવે છે યસ. અને આ નાટક અને રંગભૂમિનું યોગદાન ગુજરાતી રંગભૂમિનો સાહિત્ય સાથે સીધો અને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. આ પહેલાં કેટલા નાટકો આવી ગયા છે, ઐતિહાસિક નાટકો આવ્યા છે. રાજા ભરથરી, હું ખૂબ નાની હતી ત્યારે મારા મમ્મી અમને લઈ ગયા હતા ભાંગવાડી. ત્યારે ભાંગવાડી ભાંગી નહોતું પડ્યું, ભાંગવાડી હતું. અને મને ખબર છે પેલી નીલમ આવે ને જાત જાતની જુદી જુદી એક્ટ્રેસ, બધાના નામ મને યાદ નથી, પણ કેટલું સુંદર નાટક. યુ વોન્ટ બિલીવ, એ જે પડદાના જે પરફોર્મન્સીસ થાય ને, એમાં એક સુશીલા નામની એક એક્ટ્રેસ હતી, જે આવીને આમ છટાથી ગીતો ગાઈને લટકા મટકા કરે. અને સાચું કહું, ઓનેસ્ટલી તમારી સાથે શેર કરું છું, મેં ઘણી જગ્યાએ મેં કોપી પણ કરી છે. એના ઘાઘરા ચોળી પહેરેલા હોય ને આમ ફરવાની એની બધી સ્ટાઇલો. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે આ બધા જે ક્રિએશન છે એટલા તમારા માનસપટ પર છાપ છોડી જાય છે કે તમે એની કોપી કરતા થઈ જાઓ, અને એમાં કશું જ ખોટું નથી. આઈ ડોન્ટ થિંક સો. ખૂબ બહુ કોપી કરી તમે, સ્પેશિયલી સુશીલાને. હું ઘરે જઈને એની જેમ બોલું, ડાયલોગ તો મને એમના યાદ નહોતા, એટલે કાંઈ પણ હું બોલી નાખું, પણ મસ્ત, ખૂબ સરસ. પછી આવે યસ, અમે બરફના પંખી. એના લેખક વસંત કાનેટકર, અને એમણે ખૂબ બધા નાટકો લખ્યા. નાટ્ય સંપદા નામની એક જે સંસ્થા હતી કાંતિભાઈની, કાંતિ મડિયાની, એમાંથી મેં આ નાટક કર્યું હતું, અમે બરફના પંખી. બિલીવ મી. એટલે કેન્સરથી પીડાતી છોકરી, બરાબર છે, અને પછી છેવટે એનું મૃત્યુ થાય છે અને એને વળાવી દે છે. હવે આ નાટકની મારા પર એવી અસર થઈ કે નાટક તો સુપરહિટ થઈ ગયું. મેં 140 શોઝ કર્યા. એના પછી એક જણ આપણો એક ધર્મેશ મહેતા મારી પાસે આવ્યો હતો, અને જેમાં સબ્જેક્ટ આ જ હતો, આ પ્રકારનો હતો કે હું મધર છું અને મને કેન્સર થાય છે ને વોટેવર, એનો જે નાટકનો પ્લોટ હતો. મેં કીધું ધર્મેશ, હું આ નાટક નહીં કરું. મને કે કેમ? મેં કીધું જ્યારે અમે બરફના પંખી કર્યું હતું ને ત્યારે હું 16 વર્ષની હતી. ત્યારે તું રમતી ગમતી મસ્તી કરતી, મેં 140 શોઝ કરી નાખ્યા. ઓફકોર્સ સ્ટેજ ઉપર તો લોકોને, ઓડિયન્સને રડાવતી હતી, પણ એના પછી પણ હવે જો હું આ નાટક કરીશ ને તો મારે આ કેન્સરથી પીડાતી સ્ત્રીનું નાટક નથી કરવું. એટલે યુ નો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે એ જે નેગેટિવ પોઝિટિવ જે બી સાહિત્ય લખાયા છે એનો જે ઇમ્પેક્ટ અમારા પર, અભિનેત્રી પર પોઝિટિવ નેગેટિવ પડ્યો છે ને, એ ખૂબ ઇન્ટેન્સ છે, ખૂબ જ ઇન્ટેન્સ છે. બિલીવ મી, શ્રીકાંત ટીવી સિરિયલ કર્યા પછી હું બેંગોલી સાડી પહેરતી થઈ, કે બેંગોલી સાડી, અને એટલી સુંદર લાગે એ સાડી. કે તમે અનુકરણ, સીધી વાત છે, અનુકરણ કર્યું. સરસ્વતી ચંદ્રને, નૂતનજીને, કુમુદ સુંદરીને મેં અનુકરણ કર્યું.
શ્રીકાંતમાં મેં અનુકરણ કર્યું. હું મારી રીતે એનું એડોપ્ટેશન કરું, એને મારી રીતે એને સજાવું ધજાવું, પણ ખૂબ સુંદર ઇમ્પેક્ટ આવ્યો મને. અમૃતા પ્રીતમે શોર્ટ સ્ટોરી લખી હતી અને એનું એક એપિસોડ મેં કર્યો તો જેનું નામ હતું ઉત્તરણ. આમાંથી ઘણા આપ સૌએ કદાચ વાંચ્યું હશે અમૃતા પ્રીતમનું. એ પણ હિન્દી લિટરેચર, કારણ કે મેં હિન્દી લિટરેચરનું જે બી કામ કર્યું છે હજી સુધી વધારે કર્યું છે, એટલે હું મારા પોતાના અનુભવ શેર કરું છું. હાજી દાળનો પણ. સો અમૃતા પ્રીતમ, એમાં સ્ટોરી એવી હતી કે હું દાસીનો રોલ કરતી હતી અને મારે ઓલવેઝ બધાની ઉત્તરાયણ પહેરવાની, દરેક રાણીની સારા કપડાં પહેરવાના, પણ ઉત્તરાયણ કોઈએ પહેરેલા હોય એ જ કપડાં મારે પહેરવાના. મને નવા કપડાં ન મળે, કારણ કે હું ગરીબ ઘરની છું. હવે થાય છે એવું કે રાણીની દીકરીના લગ્ન છે અને એનો જે વર બનવાનો છે એની સાથે આ દાસી જઈને આગલે દિવસે પેલીની સુહાગરાત થાય એ પહેલાં જઈને એની સાથે શારીરિક સંબંધ બાંધે છે. શી સ્લીપ્સ વિથ દેટ પર્સન અને વેર વાળે છે. તમે ટ્વિસ્ટ જુઓ, એક શું મસ્ત એક ટ્વિસ્ટ છે. ઓકે, મેં નેગેટિવ રોલ કર્યો હતો, પણ શું સુંદર, વાવ. અને પછી જે કેમેરો છે છેલ્લે આ દાસીના ચહેરા પર આવે છે કે આજ સુધી તો મેં બધાની ઉત્તરાયણ પહેરીને, હવે આજે તું મારી ઉત્તરાયણ પહેર. અરે વાહ, એ તો આજો મને રૂવાડો ઊભા થઈ ગયા. કેન યુ ઇમેજિન? એક જ એપિસોડ, ઓનલી વન એપિસોડ, અને એ આટલો ઇમ્પેક્ટ જમાવે ઓડિયન્સ પર. આજે બી અમુક પ્રેક્ષક જે મને મળે છે એ લોકો આ ઉત્તરાયણ વિશે વાત કરે છે, શ્રીકાંત વિશે વાત કરે છે, અમે બરફના પંખી વિશે વાત કરે છે, કે ધાડ નામની ફિલ્મ પરેશે બનાવી હતી, સુપર. અને એનો શું સબ્જેક્ટ હતો, તમે જોઈ છે ધાડ? ન જોયું તો જોજો. ખાસ આ વિદ્યાર્થીઓને હું કહું છું, કચ્છના રણમાં એક નપુંસક માણસ છે અને એની ત્રણ પત્નીઓ. એટલે કચ્છમાં જે પહેલાં પાણીની અછત હતી એ બંજર જમીન અને આ પુરુષના એને નપુંસકતા સાથે સરખાવીને આ ફિલ્મ બનાવી હતી. માયસેલ્ફ, નંદિતા દાસ, એક બીજી છોકરી હતી જે અમેરિકા છે, કે મેનન, સંદીપ કુલકર્ણી, બધા મસ્ત કલાકારો. અનુ કપૂર ને રઘુવીર યાદવ. અરે બધાએ. અને શું એના સુંદર ડાયલોગ્સ, સુપર ડાયલોગ્સ. એટલે જ કહું છું કે જ્યારે કલાકાર જયંત ખત્રી વોઝ ધ રાઇટર, એમનું જયંત ખત્રીનું હતું એ લખેલું અને એના પરથી એડોપ્ટ કરેલું હતું પરેશે પોતે લખ્યું હતું, એનું ફિલ્મીકરણ કર્યું હતું અને એ અમે લોકોએ એણે અનાઉન્સ કર્યું છે ડિજિટલમાં. હી ડિક્લેર્ડ કે વિનેશ અંતાણીની પ્રિયજન મારે એને સુજાતાએ કરવી છે. એની ફિલ્મ કે એનું નાટક, એકચ્યુઅલી ફિલ્મ કે વેબ સિરીઝ કરવી જ જોઈએ. તો એને માટે વી આર ઈગરલી વેઇટિંગ. ખરેખર આઈ વિશ કે આ બધા સબ્જેક્ટ્સ થાય, કરવા જરૂરી છે. નહીં તો આપણું સાહિત્ય તો ભૂસાઈ જશે. મારા જેવી કહું છું ને, હું બધી પુસ્તકો વાંચી નથી શકી, પણ જ્યારે હું પોતે એ પાત્ર ભજવું છું, કે જ્યારે એની સાથે સંકળાયેલી છું, ત્યારે મને તો એમ જ થાય કે હું એ જ એરામાં છું, હું એ જ જમાનામાં છું અને મને એ જીવવાની ખૂબ મજા આવે, બિલીવ મી. અને હવે તો જમાનો આવ્યો છે કે કરવું જ જોઈએ. ખાલી માત્ર ફિલ્મો ને નાટક શું કામ, કરવું જોઈએ ને, ઓટીટી પણ કરવું જ જોઈએ. સો
યસ વધુ મારે કહેવું તો કાશીનો દીકરો. હા, કાશીનો દીકરો કેટલી સુંદર ફિલ્મ. મિર્ચ મસાલા કેટલી સુંદર ફિલ્મ. મિર્ચ મસાલા વખતે તો હજી મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગલાં કર્યા નહોતા, હજી માત્ર નાટકો જ કરતી હતી. મારા પપ્પા મને અલાવ નહોતા કરતા, મને પરમિશન નહોતી ફિલ્મોમાં કામ કરવાની. અને કાશીનો દીકરો એ વખતે પણ માત્ર નાટકો જ કરતી હતી, પણ એના ગીતો, એનું ફિલ્મીકરણ, એના ડાયલોગ્સ સુપર. આવી ફિલ્મો બનવી જોઈએ. હા, હેલારો બને છે બધી, એ પણ હેલારો પણ બનીને, એ પણ એક ટ્રુ સ્ટોરી પર આધારિત. એ પણ સાહિત્ય કહેવાય કે નહીં? હેલારો કહેવાય કે નહીં? કહેવાય ને, કહેવાય. બહુ સુંદર કથા વસ્તુ. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે આટલી સુંદર કથા વસ્તુ આપણી પાસે ખજાનો પડ્યો છે, તો એ ખજાનામાંથી ઘણું બધું એનું ફિલ્મીકરણ થવું જોઈએ. એના ભલે નાટકો કરો તો ગ્રેન્ડ્યુઅરવાળા નાટકો કરવા જોઈએ, જાહો જલાલીવાળા નાટકો કરવા જોઈએ. યસ, તાકી નીતા અંબાણી કલ્ચર સેન્ટરમાં જઈને આપણે પરફોર્મ કરીએ. બરાબર છે, એવા થવા જ જોઈએ. મારે સંતુ રંગીલી કરવું છે મ્યુઝિકલ, મધુરાઈ. બિલીવ મી, મેં એ નાટક માત્ર 20 દિવસમાં કર્યું. મેં એક અઠવાડિયું વધારે માંગ્યું એટલે મને 27 દિવસ આપ્યા. મને ચેલેન્જ આપવામાં આવી હતી, હા સરિતાબેને નાટક કર્યું છે સુજાતા. મેં કહ્યું હા, હું એ ચેલેન્જ સ્વીકારું છું, પણ મારે આ જીવવું છે. મારે આ છે ને, આને મારે ઓતપ્રોત થવું છે આ પાત્રમાં. મને તમે જીવવા દો ને. આ પાત્ર એક વખત રિહર્સલ થઈ જશે, પડદો ખુલી જશે, નાટક રિલીઝ થઈ જશે, પછી તમે કેટલું કરી શકશો? એટલે આવા બધા જે પ્રોજેક્ટ એ ફિલ્મોના રૂપમાં થાય, એટલે કે સોને રૂપેરી પડદે થાય કે તખ્તા પર થાય, એમાં ખૂબ સમય ફાળવવો જ જોઈએ. એનું રિસર્ચ, એનું દરેક પ્રકારનું રિસર્ચ, કોસ્ચ્યુમથી માંડીને દાગીના, બધું માંડીને, પરફોર્મન્સીસ, એના પ્રેક્ટિસ, એના રિહર્સલ્સ, એના ગીતો. આર્ટિસ્ટોને પણ મજા આવે. મને તો ખૂબ મજા આવી. યુ વોન્ટ બિલીવ, સંતુ રંગીલીને અમે રિહર્સલ કરતા હતા 5 વાગ્યાથી રાત્રે 9, 9:30, 10 સુધી અમે રિહર્સલ કરીએ. અને જેવા રિહર્સલ્સ પતે, હું સીધી એ રિહર્સલ હોલના બારણા બંધ કરું અને સંતુનો સિક્કો કે સંતુના નામના સિક્કા પડાવો, હું એકલી હું રિહર્સલ કરું. એટલે બાજુમાં જે બધા રિહર્સલ કરો મને પૂછવા આવે, શું કરે છે સુજાતા, તારે ઘરે નથી જવું? મેં કીધું જઈશ, મારા માણવું છે. અને મને ખરેખર એટલી મજા આવતી હતી. એ સંતુનો સિક્કાના રિહર્સલ હું એકલી કરતી હતી. અને જેમ એના શોઝ થતા ગયા, અનફોર્ચ્યુનેટલી 44 શોઝ થયા. માર્કેટિંગ વોઝ નોટ ડન પ્રોપરલી. જે પ્રોડ્યુસર હતા એ ખૂબ નવા હતા, આમ તો સંતુ સાથે સંકળાયેલા હતા, પણ એમને આ શુદ્ધ બુદ્ધ નહોતી માર્કેટિંગ કરવાની. પણ હું ફરીથી ઈચ્છું છું આ સંતુ રંગીલી મારે કરવું છે, મ્યુઝિકલ કરવું છે. યસ, અને આઈ એમ શ્યોર હું એ સંતુ રંગીલી નાટકનું એ પાત્ર સંતુનું હું જે 44 શોઝ કરી ચૂકી છું ને, એનાથી વધુ સારું કરીશ. શું કામ કે એ પાત્ર જીવવાની મજા આવે છે. અત્યારે પણ હું હું સંતુ રંગીલાનો સંતુનો સિક્કો હું મારું જે વન વુમન શો છે સુજાતા રંગીલીમાં, એમાં પરફોર્મ કરું છું. અને ક્યારેક ઘરે બી એકલી હું બોલ્યા કરતી હોઉં છું, એના રિહર્સલ કરું છું. એ રિહર્સલ તમે બીજા બધા નાટકોના ન કરો, કારણ કે એમાં કંઈ નાટકોના ડાયલોગમાં જ કંઈ દમ ન હોય, પણ આ વસ્તુ એટલી સુંદર લખાઈ હોય કે તમને આ મજા પડી જાય, જામો પડી જાય. સો ઓફકોર્સ હું કરવા માગું છું. અને વધુ તો મારે શું કહેવાનું કે યસ કાશી ચાણક્ય, હા ચાણક્ય કેમ ભૂલાય? વાહ, મીર નથી અત્યારે, શું સુંદર એને લખ્યું હતું ચાણક્ય. ભાઈદાસમાં જ્યારે બી શોઝ થાય ને, તેજપાલમાં સ્પેશિયલી ભાઈદાસમાં, ત્યાંનું જઈને બેસી જાઓ. મેં કેટલી વાર આ ચાણક્ય જોયું હશે. કારણ કે આપણને તો એમ થાય કે આવા ડાયલોગ્સ આપણને ક્યારે બોલવા મળે? સંસ્કૃત, હિન્દી ભાષી, શુદ્ધ હિન્દી, સુંદર કે ગુજરાતી ક્યાં આપણને માણવા મળે? આઈ થિંક મનોજ ઇઝ વેરી લકી. મને ખરેખર એની ઈર્ષા થાય છે મનોજની. હું ઘણીવાર એને કહેતી હોઉં છું, આટલું સુંદર પાત્ર તને, આટલું સુંદર પાત્ર ભજવવા મળ્યું ચાણક્ય યાર. અને કેટલા બધા એના પણ શોઝ થયા, આઈ થિંક 500થી ઉપર થઈ ગયા ચાણક્યના. એ પછી યસ શ્યામ બેનેગલે કર્યું હતું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. એમાં મેં દ્રૌપદીનું પાત્ર ભજવ્યું હતું. માત્ર એક એપિસોડ,
એનું લગભગ 3 દિવસ શૂટિંગ ચાલ્યું હતું ત્યાં ફિલ્મ સિટીમાં. અને એ લોકોએ પણ બહુ સુંદર આખું ઊભું કર્યું હતું, આખું એટમોસ્ફિયર, સેટિંગથી માંડીને એના કોસ્ચ્યુમ્સ, એના જ્વેલરી. અને મને ખૂબ મજા આવી હતી એ પાત્ર કરવાની. ત્યારે મેં વિશ કર્યું હતું કે દ્રૌપદીનું જે પાત્ર છે ને એ સુંદર રીતે મને કરવા મળે તો કેવી મજા આવે. પણ મને ન મળ્યું, એ લંબાણમાં હું ન પરફોર્મ કરી શકી, કારણ કે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જ હતું, એક એપિસોડનું હતું. ક્વાઇટ અડધો પોણો કલાકનો એપિસોડ હતો. અને બીજી વાત કહું, જે આ સાહિત્ય લખાણ આટલું સુંદર, એની જે અસર પડે છે ને સમાજ પર, યસ, મારે તમારી સાથે શેર કરવું જ રહ્યું. શ્રીકાંત જ્યારે મેં કર્યું ને ત્યારે એ જે રાજલક્ષ્મીનો શ્રીકાંત પ્રત્યેનો પ્રેમનો સેક્રિફાઈસ, ઓહો, આટલો ઇન્ટેન્સ પ્રેમ. એના થોડાક જ વર્ષો પહેલાં, 3-4 વર્ષો પહેલાં હું લતેશના પ્રેમમાં પડી હતી. તો એના કારણે મારો લતેશ પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ બન્યો. એ સેક્રિફાઈસની ભાવના, એ આઈ કેન સી, હું હવે ઓબ્જેક્ટિવલી મારી જાતને જોઈ શકું છું. દેટ ઇઝ ધ ઇમ્પેક્ટ. આ અસર છોડી છે સમાજ પર અને અભિનેત્રીઓ પર ઇન્ડિવિજ્યુઅલી. અને આ જે બી મેં ઐતિહાસિક પાત્રો ખૂબ ઓછા કર્યા છે, સાહિત્યના મેં ખૂબ ઓછા, મેં સાહિત્યને લગતું કામ ઘણું ઓછું કરી શકી છું, આઈ વિશ કે કરું. પણ એમાં જ્યારે જે પણ પ્રકારના પહેરવેશ, જે પણ પ્રકારના ડ્રેસઅપ, એના દાગીના, એ સૌએ મારા પર ખૂબ મોટી અસર કરી છે. અગેન, કારણ કે ત્યારથી હું સુંદર દાગીનાઓ અને સુંદર આવા વસ્ત્રો, આવા સુંદર કપડાં પહેરતા થઈ. સો સલામ છે આપણા સાહિત્યને, એ ગુજરાતી સાહિત્ય, હિન્દી, કોઈ પણ પ્રકારનું, મરાઠી સાહિત્ય. બાપરે, મરાઠીમાં તો કેટલું આવ્યું છે, ખૂબ બધું આવ્યું છે. અને એમાંથી એ મરાઠીના જેટલા પણ અમુક નાટકો એમાંથી એડપ્ટેશન થયા છે, કાંતિભાઈએ કર્યા છે, એ બી બહુ સુંદર કર્યા છે. તો આવું બધું ક્યારે થશે? આવું બધું થવું જોઈએ અને ખૂબ મજા આવે. બસ મારે સાહિત્ય અકાદમીને, ગુજરાત ગવર્મેન્ટને, ગાંધીનગરને મને ખૂબ મારે એમનો આભાર માનવો છે કે મને એમણે બોલાવી. ઇવન ધો મેં એટલું મેં કામ કર્યું નથી એઝ એન એક્ટ્રેસ, અભિનેત્રી તરીકે, છતાં પણ મને બોલાવી. કનુભાઈ પટેલ, તમારો પણ ખૂબ આભાર, તમે મને યાદ કરી. અને સર્વે ટીમ, એમની કમિટી મેમ્બરને. હા, તમે પણ હતા એમાં, તમે પણ એમાં સામેલ હતા, તમે બી કલ્પ્રિટ છો. મેઇન કલ્પ્રિટ તમે છો. ઓકે. બસ જેણે પણ નિર્ણય લીધો કે આપણે સુજાતાને બોલાવી છે, એ માટે થેન્ક યુ વેરી મચ. અને આજે ઘણા વખત પછી મેં આ ગુજરાતી સાડી પહેરી છે. આ બધું ખરેખર મિસ થઈ રહ્યું છે. આઈ એમ મિસિંગ ઓલ દેટ. કે હું એટલીસ્ટ હું ગુજરી જાઉં એ પહેલાં કોઈ એવો એક સુંદર, આમ મને મજા આવે, મને કિક લાગે અને પ્રેક્ષકને અહીંયા કિક લાગે એવું કોઈ પાત્ર કરું. થેન્ક યુ. સંતુ રંગીલી બોલું? કનુભાઈ 5 મિનિટ બોલું? મન તો મોડે છે, તમે આમ ચિત્કાર મને કહો, ઊંઘમાંથી ઉઠાડો, રેડી. સંતુ રંગીલી બોલો, બધા ડાયલોગ યાદ છે, રેડી. મનગમતા પાત્રો છે ને, ઓકે. નીચે ઉતરીને કરું અભિનય? સંભળાશે? નહીં સંભળાય. એ હિમાદ્રી વદન વૈષ્ણવ, એ તને કહું છું, હા સાંભળે છે? એક દી તારો વારો આવશે ને સંતુનો ડંકો વાગશે. તારા ખિસ્સામાં નહીં હોય પૈ, તારા ખિસ્સામાં નહીં હોય પૈ, ને હું ચેક્યુ પર કરતી હોય સહી. તું કગરીને માંગી જો વાસરો, હું હસી પડીને કહીશ નહીં. તઈ એક દી તારો વારો આવશે ને સંતુનો ડંકો વાગશે.
ને તું માંદો પડીશ ને સંયમ માસ્તર, તું માંદો પડીશ ને સંયમ માસ્તર. મને મોડે હશે બધા શાસ્ત્ર શાસ્ત્ર શાસ્ત્રો નહીં, શાસ્ત્રો નહીં, શાસ્ત્રો નહીં, શાસ્ત્ર, ભાષા, શુદ્ધ ઉચ્ચાર, શાસ્ત્ર શાસ્ત્ર. તું રાડું પાડીને રોજ વમા વમા ને હું તો ફિલ્મમાં જઈશ બીજા સોમાં. તું જોઈ લેશે ને મારો ભપકો, હું તો બાણથી કહીશ ચલો રમા 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 રમા. એક દી તારો એ વારો આવશે ને સંતુનો ડંકો વાગશે ને ખેલો થશે ને કોક રાજાનો દીકરો ને મન કહેશે માંગ માંગ સંતુ, તું માંગે એ દઉં. ને હું તો સુધરેલી બોલીમાં ટવકો કરીને કહીશ, રાજાના વાહમાં ધુંબો મારીને કહીશ કે તમારા રાજમાં તો લહેર છે તી મહારાજા, અરે તમારું દીધું બધું છે મહારાજા, ખમ્મા કરો હું તો કાંઈ નહીં લઉં. ને તઈ રાજાજી કહેશે સંતુ એટલે દીકરાનું મન રાખ. ને દરબારી કહેશે સંતુ રાજાનું મન રાખ. રાજાજી કહેશે કે દીકરાનું મન રાખ, ને દરબારી કહેશે રાજાનું માન રાખ. ને તઈ રાજાનો દીકરો મરકીને કહેશે કે સંતુના નામના સિક્કા પડાવો ને સંતુના માનમાં તોપું ફોડાવો ને સંતુના ભેરા અસવારી જોડાવો, ઘોડું દોડાવો ને હાથી ઝુલાવો. તાઈ સંતોનો ડંકો વાગશે ને ઠાવકી તાઈ સંતો માંગશે કે ઓલા માસ્તર હિમાદ્રીનું ટોકું ઉતરાવી દો, એ દેપડાના ઝીબડાના જોડા કરાવી દો, એના ડોળા ફોડાવી દો, એના કોનમાં ધગધગતું શેષો પુરાવી દો. તે રાજુજી કહેશે ઓહો ઓહો સંતુ એ હું બોલ્યા આપ ઘડી. ને સિપાહીને કહેશે ઘોડું દોડાવો, ઓલ્યા માસ્તરને ઘોડાને પૂંછડે બંધાવો, એના લુગડા ઉતારો ને આ સટાક સટાક ચાપ ખમરાવો. હાય હાય ઓલા માસ્તરના લુગડા ઉતારશે, કેવો લાગશે માસ્તર નાંગો પૂંગો. ને અહીંયા ભૂંડો કરીને હેઠે નાખશે ને આ તલવારું મ્યાનમાંથી કાઢશે ને કહેશે સંતુ હુકમ કર. નહીં હું તો મલકીને કહીશ કે જવા દો, અલ્યા માસ્તરને મારવાનું રહેવા દો. ને તું બોટો પડીને કહીશ માફ કર સંતુ માફ કર. ને હું તો હસી પડીને કહીશ કે જા વાલા મુઆ તારું કામ કર. ખૂબ 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 મજા આવી. આ નાટક મેં કર્યું ને ત્યારે ઘણા બધાને એમ થયું કે આ સુજાતા નાટક કરે છે, સરિતાબેનનો રોલ. ઓફકોર્સ મેં પોતે હું જ્યારે સ્કૂલમાંથી ત્યારથી સંતુ રંગેલી જોતી હતી. કેટલા શોઝ ચાલ્યા, 10 વાર તો મેં જોયું હશે, ટિકિટ ખર્ચીને આમ ઘૂસીને થિયેટરમાંથી ઘૂસીને. એટલે હું તો એકદમ આવો ભાવમાં, અને મેં તો ક્યારેય વિચાર્યું જ નહોતું, હું વિચારી પણ કઈ રીતે શકું આ સંતુ રંગીનો રોલ મને મળે. પણ જ્યારે મને આ ચેલેન્જ મળીને ત્યારે મેં દિનકર જાની મને ફોન કર્યો, મને કે અમે સહી બર્વે સાથે રિહર્સલ કર્યા છે સુજાતા, પણ કંઈ મને પહેલાંથી તું જ જોઈતી હતી, તને ખબર છે, પણ વોટ એવર પોલિટિક્સ, આપણે ત્યાં પોલિટિક્સ બહુ છે નાટકમાં, તો અમે સહી બર્વેને લીધી છે. પણ સહી બર્વે પોતે બી નથી માણી શકતી, એને નથી મજા આવતી. એક આખો અંક થઈ ગયો હતો. હા, અને અમને પણ મજા નથી આવતી. સુજાતા તું આ ના કરને, પ્લીઝ કરને. અરે મેં કીધું તમે આવી યાર કાકલુદી ન કરો, વિનવણી ન કરો, મને વિચાર કરવા દો. અને યુ વોન્ટ બિલીવ 5 મિનિટ લઉં છું, એની પાછળનું હું તમને કહું કે વાય ધીસ રોલ વોઝ સો ચેલેન્જિંગ ફોર મી, અને કેમ મેં એક્સેપ્ટ કર્યો આ રોલ. શું કામ? તો હું એ કરતી હતી, મારા સેમિનાર કરતી હતી, એમાં એક મરાઠી લેડી આવે. 1 વર્ષથી અમે લોકો સંકળાયેલા,
અને મારા બધા પહેરવેશ મારું એક્સ્ટ્રોવર્ટ બિહેવિયર ને બધું જુએ ને એટલે એને ગુજરાતી નાટક સાથે કંઈ સંબંધ નહીં. એને ખબર બી નથી ગુજરાતી નાટક થયું છે સંતુ રંગીલી, કાંઈ ખબર નહીં. એ તો ખાલી તી ફૂલરાણી જાણે. મરાઠી ગુજરાતીનું મરાઠી વર્ઝન તી ફૂલરાણી, માય ફેર લેડીનું અઝર કે ખ્વાબનું. અઝર કે ખ્વાબ વોઝ અ હિન્દી સંતુ રંગીલી, માય ફેર લેડીનું ગુજરાતી. तो मैंने कि एक नाटक है, तू मराठी नाटक देखती है? मैंने कहती थी यार, मैं को हाँ, तूने वो ती फूले रानी देखा है, भक्ति बर्वे का ती फूले रानी? मैं बोली ऑफ कोर्स, वो हमारे गुजराती में पहले हुआ, फिर बाद में मराठी में हुआ. बोली कि अच्छा ગુજરાતીમાં પહેલાં થયું હતું, જેને જાણ ન હોય મને કહી દેવા દો. પહેલાં ગુજરાતીમાં સંતુ રંગીલી થયું હતું, પછી મરાઠીમાં થયું હતું. યસ, વિધાઉટ એની ચેન્જીસ, માઇનર ચેન્જ મરાઠી પ્રમાણે કર્યા હશે તો દેટ્સ ઇટ. તો મેં કીધું હા. હવે અહીંયા દિનકર જાનીનો ફોન આવ્યો, સાંજે હું ત્યાં જાઉં છું ને પેલીને મને આમ કહેવું. મેં કીધું હાયલા, આ તો હવે મારા ખોળામાં આવ્યું છે આ પાત્ર, આ મારાથી ના પડાય જ નહીં. સંતુ રંગીલી મારા ખોળામાં આવી છે, હું ના નહીં પાડું. મેં સીધો સરિતાબેનને ફોન કર્યો. સરિતાબેન, મેં નક્કી કર્યું છું આ નાટક કરી રહી છું, તમારા આશીર્વાદ જોઈએ છે, તમારા આશીર્વાદ વગર આ નાટક હું નહીં કરી શકું. મને આશીર્વાદ આપણા, બ્લેસિંગ આપ્યા. નહીં એને સુજાતા, મને ખબર છે તું બહુ મહેનતું છે, બધું તું કરશે અને બરાબર કરજે, તારે ખૂબ મજા આવશે. અને પછી હું જે એમાં ઓતપ્રોત થઈ ગઈ, બિલીવ મી. અને મને જે સુંદર મને કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા છે, અરવિંદ જોશી જે થિયેટરના પ્રખર લોકો જે ફર્સ્ટ શો જોવા જાય, પહેલાં 5 શોમાંથી એ લોકો એ નાટક જોઈ જ લે. એવા એક મારા ફેમિલી ફ્રેન્ડ હતા જેણે સંતુ રંગીલી બી જોયું હતું, તીપુર રાણી પણ જોયું હતું, માય ફેર લેડી પણ જોયું હતું, અને બ્રોડવેના માય ફેર લેડીના એક વર્ઝન જોયા હતા, અઝર કે ખ્વાબ જોયું હતું. એ અંકલ મારી પાસે આવ્યા અને એમણે મને આમ ખૂણામાં બોલાવ્યા પહેલાં જ શોમાં. અને ત્યારે એ દિવસે બધાને ડાયરિયા થઈ ગયો હતો, બધા એક્ટરોને બોલાવી. મેં કીધું મરી ગયા, અમારા અંકલ છે, મને આ તો ધોઈ નાખશે. મેં કહું હા સોરી રજની મામા, હા શું થયું? હું ગભરાતી ગઈ. મારે કે સુજાતા, એટલે એમણે કીધું કે આ બધા વર્ઝન મેં જોયા છે, આજે તને મેં જોઈ, તને જોઈને મને ઓડ્રી હેબનની યાદ આવી ગઈ. ઓડ્રી હેબન એટલે ઓરિજિનલ માય ફેર લેડીમાં જે ફિલ્મમાં કર્યું હતું એ. એટલે મને થયું મારી મહેનત સફળ થઈ. બસ આવા પાત્રો હું કરું ને અને પછી હું મરી જાઉં ને, મને કાંઈ ફરક નથી પડતો. મને આવા સુંદર પાત્રો કરવા છે. મારા માટે આશીર્વાદ તમે આપો કે સંતુ રંગીલી મ્યુઝિકલ હું કરી શકું. મ્યુઝિકલ નાટકો ખૂબ કરવા છે અને આટલી સુંદર સુંદર કૃતિઓ મારે કરવી છે. થેન્ક યુ વેરી મચ.